હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। મિત્રો, જે આપણે વિડીયો વારંવાર ચડાવીએ છીએ ત્યાં ઉમેદવારોની કોમેન્ટ આવે છે કે સાહેબ મારો પહેલા તબક્કામાં નંબર આવશે કે નહીં। તો આજે આપણે આજના વિડીયોમાં જે એસસી ઉમેદવારો છે એનું જો જનરલ તબક્કો એટલે કે પહેલો તબક્કો જો ડિક્લેર થાય અને 1થી લઈને 5000 સુધીના ઉમેદવારો બોલાવવામાં આવે, એટલે કે જેટલી જનરલની જગ્યાઓ આવે એનાથી 1000 બીજા ગણવાના, બરાબર, બીજી કેટેગરીના પકડીને ચાલવાનું, એમ કરીને 4000 પ્લસ બીજા 1000 એમ કરી 5000નો જો તબક્કો જાહેર થાય ને 5000ના પહેલા તબક્કામાં જો 5000 ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ થાય તો પહેલા દિવસે કેટલા બોલાવે, એ દિવસની અંદર કેટલા એસસી ઉમેદવારો છે, બરાબર, બીજા દિવસે કેટલા બોલાવશે, એમાં કેટલા એસસી ઉમેદવારો છે, બરાબર। આ જૂની ભરતીના આધારે કર્યું છે। જો ધારો કે આ વર્ષે પર ડે 500 ઉમેદવારો બોલાવે છે તો આખું બદલાઈ જશે, પરંતુ જો એ જ પ્રમાણે એમની કેપેસિટી જે છે કે પર ડે 400 ઉમેદવારો બોલાવે છે તો આ જ પ્રમાણે કોઈ ચેન્જીસ થવાનો નથી, આ જ પ્રમાણે બધા આવશે। બટ આમાં ફરક એટલો છે કે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે એકાદ બે જે છે એ આઘું પાછું થઈ શકે છે, એ વખતે આપણે ફરી વિડીયો બનાવીશું। પણ આ તમારી જાણ ખાતર કે જે લોકો મનમાં એવું છે કે અમારો પહેલા તબક્કામાં નંબર આવશે કે નહીં આવે, કયા દિવસે તમારો નંબર આવી શકે છે એ પણ આ વિડીયોમાં છે કે આ દિવસે તમારો કોલ લેટર હશે ને તમારે 5મા દિવસે 6ઠ્ઠા દિવસે તમારે કયા દિવસે જવાનું છે એ પણ તમારે અંદર ખબર પડી જશે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે છે, આજે આપણે જે એનાલિસિસ કર્યું છે એ તબક્કાવાર એ એસસી કેટેગરીનું છે, જો તમને પસંદ આવે તો કોમેન્ટમાં જો તમારી કેટેગરીનું જોતું હોય તો તમારી કેટેગરીનું નામ લખજો, ઓબીસી। આ વિડીયોમાં જેની પણ કોમેન્ટ વધારે હશે, જે કેટેગરીવાળાની કોમેન્ટ વધારે હશે એનો વિડીયો હું પહેલાં બનાવીશ। એસટી કેટેગરીવાળાની કોમેન્ટ વધારે હશે કે એસટી ઉમેદવારો માટે બનાવો તો એસટી કેટેગરીનું હું પહેલાં બનાવીશ। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં એક એક વસ્તુ ચેક કરવું પડે છે, પીડીએફમાંથી કેટલા ઉમેદવારો છે કાઉન્ટ કરવા પડે છે અને પછી આ બને છે। એટલે જેટલું તમે કોમેન્ટ કરશો, સપોર્ટ કરશો એટલું મને પણ ખુશી મળશે, મને પણ આમ ધગસથી કામ કરવાનું મોટિવેશન મળશે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવાનું, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, ચેનલ ઉપર જે ઉમેદવારો છે એમાં જોનાર ઉમેદવારો જે છે એ લાઇક નથી કરતા, બરાબર, શેર નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા। તો જે લોકો ઉમેદવારો સબસ્ક્રાઈબ કરવામાં બાકી છે એને રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા માટે આવા જ વિડીયો હું લેતો આવીશ। તો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને સમજીએ જે પહેલા તબક્કામાં કેટલા કોલ લેટર ઇસ્યુ થઈ શકે છે, કેટલા ઉમેદવારોનો કયા દિવસે બોલાવી શકે છે। તો જઈએ સ્ક્રીન ઉપર। સ્ક્રીન પર આવી ગયા છે। અહીંયા વિદ્યા સહાયક ભરતી 2024માં એસસી ઉમેદવારોના પ્રથમ તબક્કામાં કેટલા ઉમેદવારો સમાવેશ થઈ શકે છે। તો જો 5000 ઉમેદવારોનો કોલ લેટર એક સાથે નીકળે છે જનરલવાળાના, તો એની અંદર 500 ને કેટલા 553 એસસી ઉમેદવારોનો સમાવેશ થાય છે। મતલબ કે જો પહેલા તબક્કામાં જો 5000 અથવા તો 5500, અહીંયા 5000 આપણે ઉદાહરણ માટે લીધું છે, તો જો એસસીની 500 જેવી બી જગ્યાઓ આવે છે તો પહેલા તબક્કામાં જે કંઈ એસસીના ઉમેદવાર છે બધા સેફ છે, સમજી લેજો। જો 600 જગ્યાઓ આવે છે, બરાબર, તો વધારે સેફ છે, પણ 500થી 500 અરાઉન્ડ જગ્યાઓ આવે છે તો પહેલા જ તબક્કાની અંદર જેટલા પણ કોલ લેટર 5000 ઉમેદવારો સેફ છે, એમાં કોઈ એમને તકલીફ પડવાની નથી। હવે વાત કરીએ કે જો પહેલા દિવસે 1થી નંબરથી લઈને 400 જનરલ નંબર બોલાવવામાં આવે છે, હવે સમજીએ ગણિત શું છે। તો એની અંદર પહેલા દિવસે 23 ઉમેદવાર એસસીના છે, સમજો। હવે આ 23ની અંદરથી સમજી લો કે 20 ઉમેદવાર એ જનરલમાં લે છે અને 3 ઉમેદવાર કેટેગરીમાં લે છે। એટલે સમજી લો કે જે કેટેગરીની સીટો આવે છે એની અંદરથી 3 સીટ યુઝ થાય છે। એટલે દાખલા તરીકે પહેલા દિવસે જે જગ્યાઓ બતાવશે, દાખલા તરીકે આપણે અનુમાનિત 600 જગ્યાઓ ચાલી છે, તો પહેલા દિવસનો જે એન્ડ આવશે, પૂરો થશે, ત્યારે આની અંદરથી જે લાસ્ટમાં જે જગ્યા બતાવશે એ જગ્યાઓ થશે આટલી જગ્યાઓ 597 જગ્યાઓ વધશે, બરાબર। કેમ કે 3 ઉમેદવાર શું લે છે, કેટેગરીમાં લે છે, બાકીના 20 ઉમેદવાર એ જનરલમાં લે છે, બરાબર। હવે બધાનું મારે ઉદાહરણ બતાવવાની જરૂર નથી। હવે બીજા દિવસે ધારો કે
બીજા દિવસે 27 ઉમેદવારો અહીંયા છે, બરાબર. આ 27 ઉમેદવારોમાંથી એવું બને છે કે બીજું પહેલાં એટલું સમજી લેજો કે જે શરૂઆતના જે 5000ની અંદર જેટલા બી ઉમેદવાર છે એ બધાના હાઈ મેરિટ હશે, અને હાઈ મેરિટ હશે તો આ લોકોના જનરલમાં લેવાના ચાન્સ વધારે છે. પાછળ જતા બધા ઉમેદવારો 82 થી 89 વાળા હશે તો એ બધા ના છૂટકે નાની ઉંમર હોવા છતાં એ લોકો કેટેગરીમાં લેશે તો એ સીટો ફટાફટ ભરાઈ જશે. પણ શરૂઆતના તબક્કાની અંદર જનરલમાં સીટો જઈ શકે છે અને આપણી કેટેગરીની સીટો બચી શકે છે, બરાબર. તો ધારો કે અહીંયા 27 બીજા દિવસે છે, બરાબર. તો 27ની અંદર એવું સમજીએ કે આ વખતે 10 જણા એ શું લે છે, જનરલમાં લે છે. તો બાકીના 17 જણા ક્યાં જશે? ઓફિસલી કે એ લોકો ક્યાં જશે? 17 જણા ક્યાં જશે? તો 17 જણા કેટેગરી સીટ બગાડશે. એટલે સમજી લો કે જે પેલી 597 સીટો વધી હતી એની અંદરથી 17 સીટો ઓછી થશે. એટલે કોઈ કહેતા હોય તો ભાઈ કેટેગરીના અલગ નથી પડતા, જનરલ જોડે જ ચાલતું હોય છે. જનરલમાં જે તબક્કાઓ ચાલતા હોય એ તબક્કા. હવે સમજી લો કે અહીંયા આવતા આપણી સીટો 600, આપણે 600 ગણી છે તો અહીંયા તો 553 જ ઉમેદવાર છે. તો કોક તો જે છે એ જનરલમાં લેવાના છે એટલે જગ્યાઓ સીટો આપણી વધતી જશે, બરાબર. એટલે 600 પ્લસ દાખલા તરીકે આખી ભરતી ચાલે છે, આખી ભરતી 5000 સુધીના ઉમેદવારો બોલાવે છે. એની અંદર જે સીટો આપણી વપરાય છે એ સમજી લો કે 300 સીટો, કેટલી? 300 સીટો કેટેગરી ખાઈ જાય છે, એટલે કેટેગરીમાં જાય છે. તો આપણી સીટો કેટલી હતી? તો કે 600 સીટો આવી હતી, 600 સીટો આવી હતી, 600 સીટો આવી હતી. અને આમાંથી કઈ ગઈ? 300 કેટેગરીમાં જતી રહી. તો 300 વધી તો હવે આપણા ઉમેદવારો કેટલા લાગશે? તો કે ભાઈ 600 તો હતા જ, બરાબર. અને બીજા 300 જણા એ જનરલમાં જશે તો બીજા 300 એટલે જેનો મેરિટ ક્રમાંક 900 સુધીનો છે 80માં એ લાગી શકે. પણ આ 300 જણા કયા છે કેટેગરીમાં લેશે એનું કોઈ નક્કી છે નહીં, લેશે કે બી નહીં લે એવું બી બને 100 જણા લઈ શકે. અને એટલા જ માટે આપણે કહેતા હતા કે ભાઈ તમે ગૂગલ ફોર્મ ભરી દો. તો વારંવાર આ વસ્તુ કંઈ તમને યાદ કરાવીશ કે ભૂલ થઈ છે. હવે સમજી લો કે ધારો કે હવે જે કંઈ લીડર્સ છે એ ગૂગલ ફોર્મ બનાવે છે, બરાબર. હવે એમ કહે છે કે તમે ગૂગલ ફોર્મ ભરો તો આપણે કેટેગરીમાં જનરલ કેટેગરીને અલગ કરી શકાય. તો કોણ ભરશે? સમજી લો કે આ જે ઉમેદવારો છે આ 553 ઉમેદવારો છે જે 80ના જ છે, બરાબર. એ લોકોને ખબર છે કે હું સીટમાં કાં તો જનરલમાં કાં તો સીટ ઉપર લાગી જઈશ, ક્યાં તો સીટની અંદર હું લાગી જવાનો છું. સીટ ઉપયોગ કરશે તો પણ લાગી જશે, અને મેરિટ સારું છે તો જનરલમાં પણ લાગી જશે, બરાબર. તો આ લોકો હવે ફોર્મ ભરશે નહીં? ભરે. કેમ? એમને શું જરૂર છે? એમને કોઈ જરૂર છે નહીં, એ નહીં ભરે. તો કોણ રહ્યા? તો કે જે લોકોને મેરિટ ઓછું છે, એટલે કે સમજી લો કે આપણે 700 પ્લસ 700 તો નહીં પણ 700 ઉપર પકડીને ચાલીએ કે 800 પ્લસ ઉમેદવારો છે, 800 પછીના જે ઉમેદવારો છે, બરાબર. આ ઉમેદવારોના મેરિટ ઓછા છે તો આ લોકો જ ફોર્મ ભરશે. આના પછીના ફોર્મ ભરશે 800 પછીના. તો બાકીનાનું કેવી રીતે ખબર પડશે કે આ જનરલમાં લેશે કે નહીં લે? આપણને સાચો આંકડો મળશે નહીં. એટલા માટે હવે કોઈને એવું મનમાં એવું ના હોય કે જે આતુરતા હોય, આતુરતા શું થઈ ખતમ થઈ ગઈ, બધાને ખબર પડી ગઈ એમનું સેફ ઝોન ક્યાં છે, બરાબર. તો હજુ પણ મારી રિક્વેસ્ટ છે કે જે મિત્રોને ભલે ગૂગલ ફોર્મ ભરો ના ભરો, ભલે કોઈ તમને કહે ના કહે, પણ જો મારો વિડીયો જોઈ રહ્યા હોય તો એટલું યાદ રાખજો કે જો તમને જનરલની સીટ મળતી હોય તો પોતાના વતનના મોહ માટે થઈને કેટેગરીની સીટ ના બગાડતા, બરાબર. જેથી કરીને કોઈ એક ઉમેદવાર, તમે જોઈ શકો છો કે દાખલા તરીકે મેં હમણાં જ કીધું કે 3 સીટો બગાડે છે તો પાછળથી જે ટોટલ સીટોમાંથી 3 ઓછી થવાની છે, અને જો 3 સીટ બચે છે તો એ દાખલા તરીકે સમજી લો. ફરીવાર બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે આ જે 600 સીટો હતી, બરાબર, એમાં પહેલા દિવસે જે 23 ઉમેદવારો છે, સાંભળજો, 23 ઉમેદવારો શેમાં લે છે? જનરલમાં લે છે, બરાબર. તો પહેલા દિવસે 23 ઉમેદવારો જતા રહ્યા, તેમ છતાં આપણી જગ્યાઓ કેટલી રહેશે? અડીખમ 600 ને 600 જગ્યાઓ રહેશે. એટલે પહેલા દિવસે જગ્યાઓ 23 બચી, એટલે સમજી લો કે આપણા ઉમેદવારો કેટલા સેફ થયા? તો કોઈ 600 અને જે 23 ઉમેદવારો જનરલમાં ગયા, એટલે 23 ઉમેદવારો જનરલમાં જતા રહ્યા, એટલે આપણા 623 સુધીના ઉમેદવારો સેફ થઈ ગયા, બરાબર. હવે ધારો કે
બીજા દિવસની પણ 27 જગ્યાઓ વધે છે, બીજા દિવસે પણ 27 જગ્યાઓ વધે, એ બી જનરલમાં લે છે, એવું તો બનવાનું નથી, કોક તો હશે જ ઉંમરલાયક, બરાબર. તો એ 50 જણા ટોટલ 50, 2 દિવસ સાથે 50 સીટો વધી, તો એ 50 સીટો 600 તો હતી જ, તે 50 જણા આપણા જનરલમાં ગયા, એટલે 650 મેરિટ ક્રમાંક સુધીના ઉમેદવારો આપણા લાગી શકે છે. તો જનરલ આવી રીતે કામ કરે છે કે જ્યારે તમે જનરલમાં લેશો તો એક સીટ આપણી કેટેગરીને બચાવતા જશો, એ સીટ અંદર ઓછી થવાની નથી. હવે ધારો કે સમજી લો કે ભાઈ આમાં નંબર જે છે એ ડેટ લખી છે ને કે 1, 2, 3, 4, એ તારીખો ત્યાં બદલાશે. આ જો 400ના તબક્કા સ્લોટ પ્રમાણે તમને બોલાવે છે કે ભાઈ 400 બોલાવશે, તો આ જ પ્રમાણે તમારા કોલ લેટર નીકળશે, આ જ ડેટમાં આવશે. 5મા દિવસ જે દાખલા તરીકે 5મા દિવસે છે અહીંયા કે 5મા દિવસે 1601 થી 2000 સુધીના બોલાયા છે, તો એમાં લાસ્ટ મેરિટ વાળો કયો હશે? તો 69.84. આ જે છે એ પીએમએલના આધારે નક્કી કર્યું છે, બરાબર. હજુ આપણું એફએમએલ આવવાનું બાકી છે. એફએમએલ આવશે એટલે આપણે ફરી એકવાર કન્ફર્મ વિડીયો બનાવી લઈશું. પણ આ જે કોમેન્ટ કરી રહ્યા છે કે સાહેબ પ્રથમ તબક્કામાં મારું નામ આવશે કે નહીં, આ તબક્કામાં કેટલા ઉમેદવારો બોલાવી શકે, તો 5000 સુધીનો મેં આઈડિયા લીધો છે, એમ અંદાજે લીધો છે, બરાબર. 5000 પણ હોઈ શકે અને 5500 પણ બોલાવી શકે છે, બટ 5000 સુધીના બોલાવશે. તો 5000ની અંદર જો આપણી જગ્યાઓ 600 આવે છે અથવા 600 પ્લસ આવે છે, તો 500 ને જે 53 ઉમેદવાર છે બધે બધાના લાગી જવાના છે. કેટેગરીમાં લેશે તો પણ લાગી જશે, પણ પાછળની સીટો નહીં બચે. એટલા માટે કહીએ છીએ કે સીટો બચાવતા રહેજો, જેથી કરીને આગળના જે ઉમેદવાર, કેમ કે આપણા ટોટલ ઉમેદવારો કેટલા છે? 1440 તો સીટો આવવાની નથી, બરાબર. તો 1440 સીટો નહીં આવે તો શું થશે? તો બાકીના રહી જશે, બિચારાનું જે નોકરીનું સપનું છે એ અધૂરું રહી જશે, બેન છે, ભાઈ છે, જે બી હોય. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો. અહીંયા આપણે જો 80 ઉમેદવારો ટોટલ જે આપેલા છે એ પણ આપણે અહીંયા દર્શાવી દીધા છે, આ બધા મેન્યુઅલી કર્યા છે. પછી એ ક્રમાંક કયો છે? તો ભાઈ 1 થી 23 ઉમેદવાર પહેલા દિવસે, 24 થી 50 ઉમેદવાર બીજા દિવસે, પછી 51 થી 83 ઉમેદવારો ત્રીજા દિવસે, એમ કરી અને એમાં કયા નંબરે કયા લાસ્ટ મેરિટ વાળો છે એ પણ આપી દીધું છે, બરાબર. તમે એ જોઈ શકો છો કે પહેલા દિવસે લાસ્ટ જે મેરિટ છે 23મા નંબરનું આટલું છે, જો આ પ્રમાણે બોલાવે છે તો. અને ફાઇનલ મેરિટ લિસ્ટનો કોઈ સવાલ હતો કે સાહેબ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી શું ફેરફાર થઈ શકે મેરિટમાં? તો મેરિટમાં કદાચ તમારો ક્રમ 7મો હોય તો 6ઠ્ઠો થઈ શકે, કેમ કે કોઈનું સુધર્યું હોય, કોઈના વધારે લખાઈ ગયા હોય તો ઓછા થાય, તો એ સીટ પાછળ જાય અને તમારું સીટ એક આગળ વધે, બરાબર. એટલે 1-2 સીટનો ફરક પડી શકે છે, આગળ પાછળ થઈ શકે છે, બાકી કોઈ ફેરફાર થતો નથી. આ બધાએ ધ્યાન દેવું. એટલે આ જ આપણું ફાઇનલ છે એવું પકડીને ચાલવાનું, કે થોડો ઘણો માઇનર ફરક આવે છે. એટલે દાખલા તરીકે તમારો 33મો નંબર હોય તો એ 33નો 34મો થઈ શકે છે, અથવા તો 32મો થઈ શકે છે, તો 31મો થઈ શકે. એથી આગળ પાછળ કશું થઈ શકે નહીં. જો મિત્રો વિડીયો ગમ્યો હોય, અને હા, જો તમારે આવી રીતે તમારી કેટેગરીનું એનાલિસિસ જોતું હોય તો જે કેટેગરીની સૌથી વધારે કોમેન્ટ આવશે એ કેટેગરીનું આપણે બનાવીશું, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.